નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક પોલીસે પીક અવર્સમાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા ભારદારી વાહનો સામે કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા 6 થી 12 ડિસેમ્બર ડ્રાઈવ યોજવામાં આવી હતી. શહેરમાં સવારે 7 થી 1 અને સાંજે 4 થી 9 દરમિયાન ભારદારી વાહન પર પ્રતિબંધ છે, જેનો ભંગ કરનાર ભારદારી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ડ્રાઈવ દરમિયાન 194 જેટલા ભારદારી વાહન ડિટેન કરવામાં આવ્યા હતા. તો 132 વાહન ચાલકો સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.